જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૂળ સુરતના યુવકનું મોત, શૈલેષ હિંમતભાઈ કળથિયાનું મોત. મૂળ સુરતના મોટા વરાછા ચીકવાડી વિસ્તારના વતની અને હાલ મુંબઈ સ્થાયી થયેલા યુવકનું મોત. શૈલેષ હિંમત કથડિયા મુંબઈમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો કર્મચારી. હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ 4 વર્ષ અગાઉ સુરત રહેતો હતો પરિવાર, જે બાદ મુંબઈ સ્થાયી થઈ હતા. પરિવાર સાથે તેઓ મુંબઈથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા. એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો, ત્યાં એમનું રહેવાનું છે. અમે પણ સાથે રહીએ છીએ, એમના પાડોશી છીએ, અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ. અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ, ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે. જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરાક ગોળી વાગી ગઈ છે, એવું બનેલું દુઃખદ ઘટના બની છે. એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું. એમના પરિવારમાં એના પપ્પા છે, એના મમ્મી 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે. અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધુફણિયા રહે છે, દામનગર તાલુકો, જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્રમાં રહે છે.